મારી બેન એમ કહેતા કે જો એ ટેકરી દેખાય ન્યા જનાવર છે. હે શું હતું સિંહણ ન્યા છે એમ. જો ભાઈ પથ્થર તમને દેખાડું. ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે ભગુડાથી આવ્યા, બહુ તડકો હતો એટલે ઘડીક ખુઈ ગયા હતા અને હવે અમે આવી ગયા છીએ મારા બેનના ઘરે. અને તમે જુઓ, તમને વ્યૂઝ દેખાડું. સામે જો એ શું છે ખબર? એ શેત્રુંજી ડેમ છે. હો, જે છે ને શેત્રુંજી ડેમ છે. અને આમ જો ભાઈ, ડુંગરો છે. હો, મારી બેન એમ કેતા કે જો એ ટેકરી દેખાય ન્યા જનાવર છે. હે શું હતું સિંહણ ન્યા છે એમ. જો ભાઈ પથ્થર તમને દેખાડું. જો આની પાછળ છે, આ જે પથ્થર ને એની પાછળ જનાવર છે. આ રીતનો છે. અને જો અમે અત્યારે છીએ મારી બેનના ઘરે. એટલે જો આ છે 18 વર્ષનો હગો, એનું નામ તગો. હો ભાઈ, અમારા મમ્મી બેઠા છે. માડી પવન કેમ આવલા? છોકરાને મજા આવી જાય. હો ભાઈ, મેરે દિન બચ્ચે પડશે વાગી જાય. તો જો આ છે જાંબુડો, પછી આ છે મીઠો લીમડો, અને ઓલું શું છે ની મને ખબર નથી ભાઈ. ખબર હોય તો કોમેન્ટ કરજો. હે બસ તેનો બગીચા જેવું છે. અને અહીંયા જલસા છે. હો ભાઈ, આ અમારે નાનો ભાણિયો છે. સીતારામ. હો બોલ તો. આ છે મોટો ભણ્યો. કેટલામું ભણે છો? 7મું. ગાડી ધરાવવાનું છે ને? ફળિયું છે જબરદસ્ત. ને ઉપર થોડોક ઉંચાણ ઉપર મકાન છે, ઊંચાઈ ઉપર. એટલે તમને અહીંથી દેખાય તો તમને દેખાડું. શેત્રુંજીનો પુલ કેવો લાગે અહીંથી ખબર? સામું જે તમને પાણી દેખાય છે ને, એ શેત્રુંજીનો પુલ છે. જમાવટ છે. હો ભાઈ, હે મારો ભાણિયો છે. લીમડો છે, જલસા છે. એવું મજા પડી ગયો. મોટા પૈસા હોય એકવાર મને વિડીયો કોલ મત કર દો. અહીંયા જો હું સૂતો તો, મારી જગ્યા તમને દેખાડું. જો અહીંયા સૂતો તો ભાઈ. જો આની અંદર હું સૂતો તો, માથે લીમડાનો સાયો છે. તમે જો ખાટલે સૂતો તો. બહુ એટલે બહુ આનંદ છે ભાઈ. એના ઘરે હવે જો અમને મોડાક જેવું લાગે તો નીરી જાઉં, અથવા રાતે વાળું કરી નીહરશું. અને અહીંયા છે મેલડી માતાજીની દેરી છે, મેલડી માની. અને ઉત્તરાખંડમાં હોય એવું લાગે કે નહીં, પહાડી પહાડો. અહીંયા જો અહીંયા ફળિયામાં ઉભા રહ્યો. મારા બેન એમ કહેતા હતા કે જનાવર ઠેઠ જો અહીંયા આવી જાય છે.
અહીંયા લગીને આની જે પાછળ છે ને ત્યાં ઠેકીને આવ્યો હતો. જો અહીંથી ના આવે આ બાકામાં. જો આ જે છે ને અહીંથી ઉતરે અને આ રીતે છે, પણ ધ્યાન ઉપર વાળો રાખે. આજ તો બધું જો એને ઢોર છે, માલ ઢોર બધા બહાર ગયા છે, નકર આ બધું માલ ઢોર બાંધેલા હોય. અને જો આ ડુંગરો તમને દેખાય છે ને, તો આની પાછળ છે. જો જે ઓલો ટેકરી છે ને એની પાછળ જ છે જનાવર. જો ઈ ન્યા જવાય એમ તો છે નહીં, પણ આજે જો ઓલો ડુંગરો રહ્યો ને, ઓલી ટેકરી ધાર, એની પાછળના ભાગમાં જનાવર છે. 1200 જણા જોયો. કે લાગી ગયો હું કે હે લે જોઈ લો ભાઈ. આ જો આજે એક વિડીયો ચડાવ્યો છે, તમને દેખાતું હોય તો. બાપુનો આ બાપુનો વિડિયો છે. આનો વિડીયો ચડાવ્યો છે ઈ. જો તમને દેખાતું બરે ઝૂમ કરીને દેખાડું. ડિસ્પ્લે તૂટલી છે. જો 11K તમને દેખાય છે, પેલો વિડીયો છે. કિશુભાઈ નું ઉપડી ગયું છે. હાલે કાલ્યો કેમ ગાને મે કે લાગી ગયો ઘડી. કેમ કરો ગામમાં. અમે બે કેટલા મીકી ગયા જો આવો પવન આવતો તો ભાઈ ને હું ત્યાં કૂતો. તો ચાલો મિત્રો હવે તમને લાઈવ શૂટિંગ દેખાડું. મોટા ભાઈ નું શૂટ ચાલુ છે, તમને દેખાડું હું. જો અત્યારે મોટા ભાઈ નું શૂટ ચાલુ છે. લાઈવ શૂટ છે હો ભાઈ, આમ થઈ જતો. લાઈવ શૂટ ચાલુ છે, તમને દેખાડું હું. પેલાને ભગાડવા જવાનો. આ પેલા ભગાડા જ થોડીક પછી તમારે કહેવાનું તો ભરી જાય. લાઈવ શૂટ હાલો, ચાલુ છે. ready, હાલો. આમ કરો હુપ કેમ આપ હુપ કેમ ધીરે ધીરે હો. એમને આપ લક્ષ કે લાઈવ શૂટિંગ લાઈવ. રેડી હાલે હાલો રેડી હા. 1 ટપી ગઈ 2 3 લાઈવ શૂટ ચાલુ છે અત્યારે મોટભાઈ નું અને છોકરા છે. આને રસ્તે આમ જો રજા છે ને, આમ બહુ મજા આવી ગયો. અને આમ જો આમે તમે જો ડુંગર છે. સમાવટ છે હો ભાઈ. હાલો મીકી જો. બહુ એટલે બહુ મજા છે. હું ત્યાં અને આમ જોઈ લે ભાઈ, શેત્રુંજી નો નજારો અહીંથી તમને હું દેખાડું. એક વખત તમે પાણી જુઓ, દરિયો લાગશે તમને. હામો ડેમ છે હો. આ જો તમને જે દેખાય છે ને એ ડેમ છે. થોડાક મોડા પીડ્યા મોડા બધે. હામો તમને જે દેખાય છે ને એ ડેમ છે. ડેમ ના કાંઠે છે ભાઈ મારા બેન નું મકાન. મારા મમ્મી બેઠા છે, માજી છે બેઠા છે બધા, અને છોકરા છે. જો જો મારા બેન ના ઘરે ફળિયું એવડું છે ને, તો આ બધા જો અહીં તો મેચ ચાલુ છે. આરસીબી ગુજરાત લાલો જો. હાલો આરસીબી ગયા હવે. ભારત જીતી ગયો. મેચ રમ. આરસીબી વર્સસ એસડા વાળી જા.